બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યોગા ફોર હેલ્ધી અગેઇન થીમ પર આધારિત આ સામૂહિક યોગાભ્યાસમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો। મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે શરીર, મન અને આત્માને જોડતી ભારતની પ્રાચીન જીવનશૈલી છે। મંત્રીએ આધુનિક જીવનશૈલીમાં શારીરિક શ્રમ ઘટવાને કારણે વધતી બીમારીઓ સામે યોગને એક અસરકારક ઉપાય ગણાવ્યો। આજે અહીંયા હિંમતનગરના આંગણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ પરંપરાની અનોખી ભેટ એટલે કે વિશ્વ યોગ દિવસ સંયુક્ત રાષ્ટ્ર સભામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસને લીધે એક પ્રસ્તાવ પસાર કરી અને આજના દિવસને એટલે કે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં બધા જ દેશો ઉજવે છે। ત્યારે ઉજવણીના ભાગરૂપે આજે હિંમતનગરમાં પણ સમગ્ર યોગ પ્રેમી જનતાઓ આજે બધા જ સામૂહિક યોગ દિવસની ઉજવણી કરી। યોગ એટલે જોડવું, તન અને મન સાથે અને આત્માને જોડાણ એટલે કે યોગ એટલે તનને મનને સ્વચ્છ રાખે અને આ જે વર્તમાનની જીવનશૈલી છે અને બેઠાડું જીવન, તણાવમુક્ત જીવન, આ બધામાંથી જ એક રામબાણ ઇલાજ હોય તો એ યોગ છે। અને યોગને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આજે સંદેશ આપ્યો કે માત્ર એક દિવસ પૂરતું સીમિત નહીં રાખી અને સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત રોગ થાય અને નિયમિત યોગ થાય અને યોગ ભગાવે રોગ એ સૂત્રને સાકાર કરી અને બધા જ વિકસિત ભારત 2047નું જે સ્વપ્ન છે એટલે વિકસિત ભારત એટલે કેવું ભારત કે માળખાકીય સુવિધાની સાથે સાથે સ્વસ્થ અને તંદુરસ્ત ભારત એટલે કે દેશમાં રહેતા બધા જ નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે એટલે રોગ દ્વારા વ્યક્તિ તંદુરસ્ત રહેશે, વ્યક્તિ તંદુરસ્ત રહેશે તો સમાજ તંદુરસ્ત રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે તો રાષ્ટ્ર સ્વસ્થ રહેશે। એવી શુભ કામનાઓ સાથે વિશ્વ યોગ દિવસની હું બધાને છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ।
સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.